તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદના કારણે રાણ ગામની કુંતી નદીમાં પૂર આવ્યું છે। વરસાદના કારણે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે બંધ થયો છે। સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદને પગલે અત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરસાદના કારણે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે બંધ થયો છે, કેમ કે ત્યાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ચૂક્યા છે। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ચરકલા ગામને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદથી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। સતત વરસાદથી ખેડૂતો પણ ખુશ થયા છે। જે રીતના દ્વારકાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે દ્વારકામાં પણ છે તે વરસાદી માહોલ છવાઈ ગયો છે। દ્વારકાને લઈને જો વાત કરીએ તો દ્વારકાને જોડતા જે રસ્તાઓ છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે, દ્વારકા ચરકલા જે સ્ટેટ હાઈવે છે તે પણ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જ્યાં જોવો ત્યાં બસ પાણી જ પાણી છે, તે દ્રશ્યો છે તે પણ છે તે સામે આવી રહ્યા છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે પાણીની અંદર છે તે પોતાનું વાહન લઈને જવા છે તે મુશ્કેલ બની રહ્યું હોય તેવું પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે સામે આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે દેખાય છે તે દ્વારકા અને ચરકલા વચ્ચેનો જે હાઈવે છે તેને જોડતો જે પુલ છે કે જે રસ્તો છે કે જ્યાં છે તે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને વાહન ચાલકો છે તે પાણીની અંદર છે પોતાનું વાહન લઈ જવા છે તે મજબૂર બન્યા છે। જયદીપ લાખાણી, ઝી 24 કલાક, દ્વારકા।